જો આજે ભાઈ આવે છે, હજી મારો ગયો નથી. તમે ડોકા કાઢો તો ખબર જ હોય ને, જોઈ લીધું તમે ડોકું કાઢ્યું તે. હા ખબર હતી હું ઘરે હતો કે નહોતો ધ્યાનમાં. આજે હું ગુડ બોય કીધો કે બેડ બોય? આજે કેવો બોય હતો તું? ગુડ બોય હતો એમાં એક રમવા લઈ ગયા કે તું રમવા જાત પછી મારે હું રમવા લઈ ગયા હતા. એ પપ્પા ચા ગોળ ગોળ હોય ને એવું લેવાનું અને એના માથે આમ ટપી પાછું અંદર જવાનું પછી પાછું ટપી બહાર હતી. વાહ, તો બહુ મજા આવી હો. એમાં ઓલું છે ને આ ત્રિકોણ હોય ને એવું હોય. હાલો, આજે સવારમાં 8 વાગ્યાના આસપાસ સમયમાં હા, એ હમણાં હું કરી લઉં. બનવા માંડી છે જાત જાતની વાનગીઓ. બટેટા મુકાઈ ગયા છે ને દાળ ને કુકર ને, કારણ કે આજે છે મોટા પાયે જમણવાર, એટલે પછી બનાવવું પડે ને. હજી ભજીયાની સામગ્રી પણ અહીંયા પડેલી છે. હોટલમાં શું, અમે તો હોટલના ખાવામાં મજા નથી જેવી ઘરની ખાવામાં છે. નો થાય બેટા, નો થાય. દાળ હોય ને એ પ્રમાણે એડજસ્ટ તને ચાખવા દે. તને એમ લાગે ને તું એમ કે ને ઓકે બરાબર માં, એટલે એ રેડી એ પ્રમાણે બનાવી દે. બસ પરફેક્ટલી ટેસ્ટ કરી લેજે. નાખી દો બધું કમ્પ્લીટ કરીને પછી જ ચાખવાની હોય ને, તો જ ખબર પડે ને કે ટેસ્ટ બરાબર છે કે કાંઈ ઘટે છે કે નથી ઘટતું. વેદુબેન ટેસ્ટ કરશે કા? વેદુબેન ને વેદુબેનના પપ્પા પછી કે સલાહ દે, ટક કરશે કે આટલું મીઠું નાખો ને આટલી ખાંડ નાખો ને આટલું લીંબુ નાખો. વધઘટ હોય એ પ્રમાણે કહે ને પછી. એવું હે તે ટેસ્ટ તો લીંબુ શરબત જેવો જ લઈ આવવો પડે ને, થોડો. એટલો બધો તીવ્ર નહીં લઈ આવવાનો, પણ થોડોક તો એ ટાઈપનો લઈ આવવો પડે ને, તો સારું લાગે. વેદુ બેન આજે ક્યાંય નથી જવાનું તારે ટ્યુશનમાં? ક્યાંય ટ્યુશનમાં ને? તો ડાન્સમાં અત્યારે સવારમાં કેટલા વાગે? હા, તે તો હું મૂકતો જઈશ તને. એટલે હું મારે માંડવું આઈ ઝાડાનો નવરો થાવ અને હું મૂકતો જઈશ. બેટા બોલ, શું કહેશ? આ ખુરચી નવી લીધી ને, એટલે એ ભાઈ બોલે છે કે પેલા જૂનું આપણો ભાઈ. જો સાંભળ, પેલા નવી નથી લીધી, બાજુમાં પાડોશી પાસેથી લઈ આવ્યા છે. હા, આજે મહેમાન આવવાના એટલે ખુરચી લઈ આવ્યા ને, એટલે ભાઈ કહે છે કે ભાઈ નવું જ લેવું હોય, જી હોય જૂનું હોય એ પેલા વાપરો પછી નવું લેવાય. ત્યાંથી ના, અમારે 4 વાગ્યો થાકી નો ગયા હોય પછી ખાઈ નીંદર નો આવે. કીધું તો ટિફિન મોકલી છે. આવ ખાવા જાવ ટિફિન તો મારે અહીંથી તો આવે અહીંથી નથી કે આવ ખાવા મતલબ ખાવને કામ હોય ને પછી એમ લોકો કોઈ કામ નથી. પેલા પૂછી બધા તમારા જેવા થોડા ડોઠા હોય. હાલ વારી લે એટલે ખબર છે કે હાલો કાંઈ ન કરે. હારી ભાગી ફાયદો ન હોય. બંધ થઈ ગયો. કપા વીણા ભરાઈ દીધો. ના, મને કોઈ દી નહીં, હું તો ના પાડતો. કેવું હતું ભાઈ બીજ ને જમવા આવે ને, મોસમ તો હોય જ. એકવાર જીરું ઉપાડ્યું. આ ગાળ્યું હું તો બે ભાઈ હતા. અને એકવાર કીધું હાલો કીધું મારે કાંઈ ઉપાડ્યું નથી. ભાઈ ગયા, હું બેઠો હતો. અને આ હીરામાં બાપુજી
દિવાળીએ ઇન્કવાયરી લઈએ રમેશ કેવું કાલે બહુ સારું હતા પછી એક ગાડી ઉપર વ્યક્તિ લઈ હિસાબ કરે હિસાબ કરે જ નહીં તો આટલા લઈ આવી છો ને છેલ્લે કાંઈ ન કે હું લે તમારા હતા આંકડા બાજી બહુ હતા કુકડા હા એના આંકડા લઈ ધીરે ગયા ધીરે એવો મીઠે કેટલો પગાર 12 મહિનાનો સર્વે સનતની જાનમાં ગયો ને અને ગાલ પસંદ જતા લાલ જતા પણ કે ખાવા બેઠા ખાવા તો દીધું નાસ્તા નહીં. લાલજી અત્યારે ઊભી બજારે કુતરા વાહ ઓલે ઓલા આડા ત્યારે ત્યાં હતા માત્ર દી નો ઉગે બજારમાં ચકરું નિરાયત વાળું જીવન હતું આમ ઉતાવળ નહોતી. ત્રણ વાગે બાર વાગે નથી કરી દીધી નાસ્તા નહોતા રહી નકર કે એકથી બસ નથી રહી નાસ્તા તો હતા પણ કઈક પાણે દઈએ ને મારે જાન આવીને રામભાઈ ઓલું લીલુના કોકનું હતું લઈને આવ્યા એમને અમે બધા જમીન પાણી બધું હામો થઈ ગયો એટલે અમારા મનુભાઈ કે કેમ મોડું થયું કે હવે આવતા મોડું થઈ ગયું ખોટવાનું હતું એ કે હવે રવાડો જઈએ હાકે લાવી દેવા આવ્યું શું અભી 8 વાગ્યા જમવાનું લગન બીજી બધું પૂરું હજી ગામડામાં વહેલું જ હોય 10:30 તો થઈ જ જાય. એટલે હવે થોડોક થોડા 11 હવે થોડુંક સુધારો આવ્યો નકર તો મેરામાં તો ગયા ને લાલજી મેરામાં આ રમલો ને ગયો મોજમાં ખાવા ગયો હાકલતા હતો રવાડા બેન હવે સાપ ભરતા હતા પણ હું અજણાતાની રેખમાં ગયો સમજો? કે પાણી નથી હાલતા કે જાવું ને તારે હાલ. મેં જાઓ કે તે ડેરી હાલતી એટલે એ બગડી આમ દૂધ ભરવા જાય ત્યાં લગી બે ગયો આજે અંધાર હોતા પોગી ગયો તો આ બધા વાડીએથી આવ્યા બાબુ કાકાના વાતા પર આખા ગયેલા બેહારો ખીમાતા ગયા હવે કાયલુના ભૂખા થયા ને હું 8 વાગ્યો ને તો હું રાજગઢ જઈ આવ્યો આતા કે તે પાયણા કર્યા કે એમને આવ્યો 9:30 બિહારી જ દેતા હો 9:30 પાયણા છોડાવી હતી. અને 12 વાગે તો ઘીરે વહી હતા વહેલા નવરા થઈ જાય. બહુ સાંજે 5:30 બિહાર ઈ તો હજી 6 વાગે તો ચાલુ થઈ જ જાય હવે. થઈ જ ગયું. નાસ્તો નહીં કરવો આપણા હતા રહેવા મજા આવે મોડું નહીં હાલો મોડું પણ ભાઈ આ તો રોંઢા ટાઈમે થઈ જાય. કેટલા કલર છે એમાં તોય જોડે? આપણે મજા આવતી ઈ મજા હતી. ગમે એવો ખર્ચો કરવો નથી મજા આવતી. લગ્ન કરવા જાય એટલે લગ્ન જ કરતા હા કપડા બદલાવાનું નહીં લે ને ઈ નહીં કપડા અને જમવામાં બધા ઘરના ભાઈઓ ના હોય. ગાડા લઈને જતા ને ગાડા ખેડૂત માંડવાને આગલે દીએ લાડવા કરી નાખાય લાડવા ગાંઠિયા લાકડા પેટી હોય ભરી રાખી 3 દી લગી એમાં ને એમાં ખીચડી કરી નાખાય મારા ગઈઢા હતા ના બાપુજી ગુજરી ગયા હજી મારી હગાઈ થઈ હતી 2 ગાડા એક બાયુનું ને જનનું પાણી દાડા માર્યા 2 ગાડા લઈ તો ક્યાં તમારા બેન ભાનુ બેન ના લગ્ન માં અમે જ ગાડું લઈને આવ્યા હતા મામે ઈ નહીં આ તો દાડામાંથી હગાઈ થઈ હતી જય શ્રી કૃષ્ણ બોલો ને ક્યાં બોલો બે કરતા નથી કેમ કે આવો એટલે ત્યાર જ અમે 10-20 જણા હતા જમી લીધું ને ઉતારી ઉઈ ગયા હવે ભલે પાઈને જી પાતે જી કરે હા આપણે હું કોરીમાં એવું હોય હો. યાર ખાવા કોરીમાં દુખણા લઈએ આપણને હો સાબુ લઈ જાય બાબા છોકરા જાનમાં જાતો ને આપણને પાછો પડખે બેહારીને જમાડે આમ જો મારા શેઠ આવ્યા મારા શેઠ અહીંયા આવો હા લાવ લઈ લે. અહીંયા બેસ પેલા બે જા ઉપર. બટકા દઈએ જગાભાઈ હવે તો કોના ભેગો આવ્યો એ પેલા કે હે? તો તાર પપ્પા અને મમ્મી ને ક્યાં આવી ગયા? પેલા જવાબ દે. તાર પપ્પા ને મમ્મી ક્યાં? પેલા ઈ કે તાર પપ્પા ને મમ્મી ક્યાં? એ બે જા પેલા તો જ આપીશ. પેલા બે જા પછી જ આપીશ. દીદી ને પપ્પા ને મમ્મી ને બધા ક્યાં? એમ નાય હે? આડાળા ભાઈ તેણી ભાઈ સાવલિયા ભરીને બધા ક્યાં વહી ગયા? અગા ત્રણ ભાઈ
કઈ રીતે ગાડી ભટકાડી ઝાડવા ક્યાં વહી ગયા બધા ગયા ભરવા ફરવા તને અહીંયા મૂકીને કાવલિયાના છોકરા બધાય ફરવા ગયા બધાય ફરવા ગયા ગાડી તું ઈ જો ને હાલે. મોબાઈલમાં તને એમ છે કે આને કેમ આપી ન કઈ થઈ ગયા ઊભો? કચરા કુકાવાળો કેવો પોરો પાછળ આવતો રહે એટલે ટેકો દઈ દે હવે ગમે પાછળ કામે આવી જા. જાતા હોય ન્યાન ન્યાન તેણે પેલો વરમાં હોય એટલે તે દી તો પછી થોડું બે એમાં હોય ને હા સેલિબ્રિટી હોય લગ્નમાં તો આમથી ત્યાં પિક્ચર ના ઓલા હીરો ને હિરોઈન હોય એના જેવું કામકાજ હોય તમે ક્યાં પોગી જતા ભાઈ એ ઉતાવળ જ હોય ને એને બાપાને થોડું તો રજા લઈને તો હવા હવે અમારી મોર હતા ઈ. તમારી મોજ છે હાલ કાબા કાકાની બધા આવી જતા હું હવે વાત કરે છે ઈ ને ભાઈ દીપકભાઈ બધા હતા ને ભાઈ કુટુંબ બધા મોર હતા વાત કરે પટેલ સમાજ નું તમે ને ભાઈએ પૂછ્યું એમાં હું બે સમાજ હતા ભાજપ ને કોંગ્રેસ આપણે કોંગ્રેસમાં હતા કોંગ્રેસ વિપક્ષમાં હવે ગોપાલ નો કરે આપનો એની હારે હું બેઠો સાંજલા ગયો તઈ જ બેઠા પછી તેમ ઘીરે ગયો આ ઘીરે બહુ કીધું ઘીરે આવી કીધું ઘીરે નથી આવ્યું પછી વાડી સામે ઓલો ગલ્લો ન રહ્યો ને આમ કલાક બેઠા દ્યો હાલો તારો આવી ગયો હો. બહુ ડાયો છો ને તું જા ભાઈ જો ભાઈ હું બોલ્યો એટલે આ તમારા પાણી પૂછી લ્યો આજે એને તકલીફ હું આવી એમ નથી બે હોય ધીરે ધીરે વળી જ જવાના હા હોવાનું કીધું જ છે ને હું હોય તો લંબા હોય તો લંબા ભાઈ પછી તો હું ન માગું આવું કામ માંગે. મારા આવું હોય તો તમારે ન ખવડાવ પડે પાણી ડોલમાં ખવડાવી દો જો મને સુરતે રોટલો દીધો બરોબર બીજે તે અમે ઘઉંના પારા નિવેશ કર્યા ને સુરતના ઘરના રાજકોટ હતા એટલે મને ત્યાં કેમ બનાવ મેં કીધું, તને રોટલો ન દઉં તો કોણ બોલી ગયું તાર કાકી નથી ગયા એટલું બધું શું કર્યું 5 લાખનો ખર્ચો થઈ ગયો કાલથી મેં કીધું પણ 8 દી લગી બસો આજે બસો પોપડી દે પણ અમારે શોરૂમ બધાને 8 દી સુધી એમ પાછો ડીશ ઉતરી હોય એટલે એમાં મોંઘો પડે ને ત્યાં તો પાછો ભાવ એવા હોય હાલો હાલો કોણ આપણે જોઈ કોણ બેસે છે ને કોણ જાય છે ખડાવી દીધો હાલો રાત્રે પાણી ભરી લાય ઉભા રહ્યો ઉભા રહ્યો. તાર મારા પૂછી લે પૂનમ જર પાણી આ વહીવટ નો કરવાના હોય એવા હાલો માલો શિવું હાલો જલ્દી હા કીટા હાલ હાલ છાનમુનો જો પાછા આપણે આમ જોતો ખરા તું આજે કેવું વાદળા વાળું વાતાવરણ થઈ ગયું છે ઊભી રે આવતી રે હાલ ઓલો ક્યાં ગયો શું આવતા રહેશું બીજું શું હમણાં થોડીક વારમાં થશે આરતી આપણે જવું છે કાંઈ નહીં
વિરાલ એક સાઈડ. એ ડૉક્ટર સાહેબ હતા સાંજે અમે રમતા હોય ને ઈ.